નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10। આ વિડીયોમાં આપણે સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા વિશે માહિતી મેળવવાની છે। સંસદના બે ગૃહ છે, એક ઉપલું ગૃહ અને બીજું નીચલું ગૃહ। ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા। તો સંસદના નીચલા ગૃહ લોકસભા વિશે આપણે અભ્યાસ કરી ગયા। આગળ વધીએ તો સંસદના ઉપલા ગૃહ એટલે રાજ્યસભાનો પરિચય મેળવવાનો છે। સવાલ આ રીતે બને, ટૂંક નોંધ લખો, રાજ્યસભા। જવાબમાં વાત કરીએ તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે। તો રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે। રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ ગણાય। રાજ્યસભા એ શું છે? રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે। એટલે દેશના જુદા જુદા રાજ્યમાંથી આ રાજ્યસભામાં પ્રતિનિધિ તરીકે લોકો આવે છે। એટલે કે રાજ્યો જે છે એ રાજ્ય તે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરે છે। આ ધારાગૃહના 238 સભ્યો રાજ્યોની સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વથી ચૂંટાય છે। હવે આ જે રાજ્યસભા જે ધારાગૃહ છે એ રાજ્યસભા ધારાગૃહના જે સભ્ય છે એ સભ્યની ચૂંટણી ક્યાંથી થાય છે? તો કે અલગ અલગ દેશના રાજ્યોમાંથી કરવામાં આવે છે। તો એમાં 238 સભ્ય જે છે એ જુદા જુદા રાજ્યમાંથી ચૂંટાઈ આવે છે। કેટલાક સભ્ય જે છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે સંઘ શાસિત પ્રદેશની વિધાનસભામાંથી ચૂંટાઈને તો રાજ્ય અને સંઘ શાસિત પ્રદેશના જે ચૂંટાયેલા સભ્યો છે એ બંનેનું પ્રમાણ સરખું જાળવવામાં આવે, એટલે બંનેના સપ્રમાણ પ્રતિનિધિત્વથી આ રાજ્યસભા નામનું ગૃહ બને છે। તેમજ અન્ય બીજા 12 સભ્ય પણ હોય છે। એ 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે। 238 સભ્ય રાજ્ય અને સંઘ શાસિત પ્રદેશમાંથી આ સિવાયના બીજા અન્ય 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે। તો રાષ્ટ્રપ્રમુખ જે છે એ કયા કયા પ્રતિનિધિઓની, કયા લોકોની નિમણૂક કરે છે? સાહિત્ય, કલા, સાંસ્કૃતિક બાબત, રમતગમત, સમાજ સેવાના ક્ષેત્રમાં જે લોકો વિશિષ્ટ વિશેષ જ્ઞાન ધરાવતા હોય, એ લોકો પાસે વ્યવહારુ અનુભવ હોય, તો આવા 12 સભ્યની નિમણૂક એ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે। રમતગમતમાં સચિન તેંડુલકર જે છે એને પણ રાજ્યસભાના 12 સભ્યમાં નિમણૂક કરવામાં આવેલી છે। તો આ રીતે અન્ય 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ જે છે એ સાહિત્ય, કલા, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવાના ક્ષેત્રમાં જે લોકો વિશેષ જ્ઞાન ધરાવે છે, સમાજ સેવાનો વ્યવહારુ અનુભવ ધરાવે છે, એવા લોકોને ચૂંટી કાઢે છે। તો આમ રાજ્યસભાના કુલ સભ્ય કેટલા થાય? તો રાજ્યસભામાં આમ કુલ 250 સભ્ય થાય, જેમાં 238 સભ્ય રાજ્ય અને સંઘ પ્રદેશની વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા થાય। તો 238 અને 12 મળે રાજ્યસભામાં કુલ 250 જેટલા સભ્ય હોય છે। તો રાજ્યસભાના કુલ સભ્યની સંખ્યા કેટલી? તો 250। લોકસભાના સભ્યો કેટલા હતા? 545, જ્યારે રાજ્યસભાના સભ્ય કેટલા છે? 250। હવે રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાતમાં વાત કરીએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ। તો જે વ્યક્તિ ભારતનો નાગરિક છે
જે વ્યક્તિની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોય તો એ વ્યક્તિ આ રાજ્યસભાનો સભ્ય બનવાની લાયકાત ધરાવે છે. આ ઉપરાંત જો વાત કરીએ તો સરકારી પગારદાર નોકર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, તેમજ કોઈ સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ, તો એ રાજ્યસભાનો સભ્ય બનવા માટેની લાયકાત ધરાવે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. આગળ આપણે વાત કરી ગયા કે લોકસભા કાયમી ગૃહ નથી, કારણ કે લોકસભાની મુદત 5 વર્ષની. 5 વર્ષના અંતે લોકસભાનું વિસર્જન થાય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભાનું વિસર્જન થતું નથી, તેને વિખેરી શકાતું નથી. તો રાજ્યસભામાં કેવા પ્રકારની પદ્ધતિ છે? કાયમી ગૃહ હોવાના હિસાબે દર બીજા વર્ષે કુલ સભ્યના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, તેટલા જ નવા સભ્યની ચૂંટણી દ્વારા નિમણૂક થાય છે. તો રાજ્યસભા કાયમી ગૃહ છે, તો એની પદ્ધતિ એવી છે, દર 2 વર્ષ પૂરા થાય એટલે 250 સભ્યના 1/3 સભ્ય નિવૃત્ત થઈ જાય. જેટલા સભ્ય નિવૃત્ત થયા હોય એટલા જ નવા સભ્યની નિમણૂક કરવામાં આવે. એનો અર્થ એવો થયો કે રાજ્યસભાના 250 સભ્ય જે છે એ કાયમ માટે જળવાઈ રહે છે. તો દર 2 વર્ષના અંતે 3 ભાગના સભ્ય નિવૃત્ત થાય, 3 ભાગના સભ્યો નવા ચૂંટાઈ આવે. આ રીતે જો વાત કરીએ તો રાજ્યસભા જે છે એની મુદત 6 વર્ષની છે. 6 વર્ષના અંતે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. 6 વર્ષના અંતે રાજ્યસભાને વિખેરી શકાતી નથી, કારણ કે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, અને કાયમી ગૃહ હોવાના હિસાબે એની પદ્ધતિ છે કે દર 2 વર્ષના અંતે 3 ભાગના સભ્ય નિવૃત્ત થાય, જેટલા નિવૃત્ત થયા હોય એટલા ફરી નવા ચૂંટાય. આ રીતે એની મુદત 6 વર્ષની બને છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્ર પ્રમુખ ગણાય છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો રાજ્યસભાના અધ્યક્ષ છે ઉપરાષ્ટ્ર પ્રમુખ. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્ર પ્રમુખ એ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. અને રાજ્યસભાના જે સભ્યો છે એ પોતાના સભ્યમાંથી ડેપ્યુટી અધ્યક્ષની ચૂંટણી કરે છે. અધ્યક્ષ અને ઉપ-અધ્યક્ષ. અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્ર પ્રમુખ છે, અને ઉપરાષ્ટ્ર પ્રમુખના હાથ નીચે ડેપ્યુટી અધ્યક્ષ એટલે કે ઉપ-અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. તો ડેપ્યુટી અધ્યક્ષની ચૂંટણી ક્યાંથી કરવામાં આવે? રાજ્યસભાના જે સભ્ય હોય એ સભ્યમાંથી જ ડેપ્યુટી અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે. તો આ આપણે માહિતી આપી સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા વિશે. લોકસભાની વાત કરીએ તો લોકસભામાં 545 સભ્ય છે, રાજ્યસભામાં 250 સભ્ય છે. લોકસભા કાયમી ગૃહ નથી, જ્યારે રાજ્યસભા કાયમી ગૃહ છે. લોકસભાને 5 વર્ષની મુદત, રાજ્યસભાની મુદત 6 વર્ષની છે. લોકસભા કાયમી ગૃહ નથી એટલે 5 વર્ષના અંતે એનું વિસર્જન થાય. રાજ્યસભા કાયમી ગૃહ છે એટલે એનું વિસર્જન થતું નથી. તો આ રીતે લોકસભા રાજ્યસભા વચ્ચે નજીવો તફાવત જોવા મળે છે. તો ફરી એક વખત જોઈએ, ટૂંક નોંધ લખો, રાજ્યસભા. જવાબમાં વાત કરીએ તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે. રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ ગણાય છે. આ ધારાગૃહના 238 સભ્યો રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વથી ચૂંટાય છે. તેમજ 12 સભ્યની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા સાહિત્ય, કલા, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવનારમાંથી કરે છે. આમ કુલ 250 સભ્ય રાજ્યસભામાં હોય છે. રાજ્યસભાના સભ્ય બનવા તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
30 વર્ષ કે તેથી વધારે વયનો વ્યક્તિ હોવો જોઈએ. રાજ્યસભા કાયમી ગૃહ છે, તેને વિખેરી શકાતું નથી, તેનું વિસર્જન થઈ શકતું નથી. પરંતુ તેની બીજી આ પ્રમાણેની પદ્ધતિ છે. દર બીજા વર્ષે કુલ સભ્યના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. જેટલા સભ્ય નિવૃત્ત થાય તેટલા જ નવા સભ્યની નિમણૂક દ્વારા ચૂંટણી દ્વારા નિમણૂક કરવામાં આવે છે. એમની મુદ્દત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્ર પ્રમુખને ગણવામાં આવે છે. રાજ્યસભાના સભ્યો પોતાના સભ્યમાંથી ડેપ્યુટી અધ્યક્ષની ઉપ અધ્યક્ષની ચૂંટણી કરે છે. આમ આપણે માહિતી આપી સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. તો સંસદના 2 ગૃહ છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા, જેના વિષયમાં આપણે પરિચય